વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાઈ હતી એની મતગણતરી આજે જંબુસર વિધાનસભામાં આમોદ ખાતે તેમજ જંબુસર ખાતે યોજવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। જેમાં આમોદ તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયતમાં 12 જેટલી સીટો જીતીને સરકાર બનાવી રહ્યા છે। તેમજ જંબુસર નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજય થયો છે। તેમજ વિશેષમાં જંબુસર તાલુકા પંચાયતમાં પણ 14 જેટલી સીટો જીતીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। ખાસ તો જિલ્લા પંચાયતની જે 6 સીટો હતી એમાં 5 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટી વિજય બની અને આજે જંબુસર વિધાનસભામાં ભગવો લહેરાયો છે। ખાસ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકાર દ્વારા જે કરવામાં આવેલા કામો, સરકાર દ્વારા આપવામાં આવેલી યોજનાઓ અને જે મળેલા લાભો તે ઘરે ઘરે જઈને ગામડે ગામડે પહોંચીને કાર્યકર્તાઓ સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીના કામોને મતદારોએ વધાવી લીધા। અને ખાસ તો હું તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે ન ભૂતો ન ભવિષ્યથી એવો વિજય જંબુસર અને આમોદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પ્રાપ્ત કર્યો છે, ત્યારે હું તમામ સંગઠનના તમામ પૂર્વ પ્રમુખો, પૂર્વ મહામંત્રીઓ, સંગઠનના સૌ કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તેમજ સૌ સક્રિય સભ્યો અને સૌ સ્વૈચ્છિક સંસ્થાઓના તમામ વર્ગના લોકો તેમજ સૌ મતદારોએ ખૂબ ભવ્યાતિ ભવ્ય મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ વિજયી બનાવ્યો છે। ત્યારે હું આ તબક્કે સૌ મતદારોનો હૃદયપૂર્વક નતમસ્તક હું આભાર વ્યક્ત કરું છું અને ચૂંટાયેલા સૌ સભ્યોનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। આવનાર દિવસોમાં આ વિસ્તારમાં ખૂબ સારા કામો થશે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।